કૂવો કાગળ પર પૂરું, જમીન પર અધૂરું. મનરેગામાં ₹4.87 લાખનો સવાલ. લીલવા ઠાકોરમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો. દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકાના લીલવા ઠાકોર ગામે મનરેગા યોજના હેઠળ મંજૂર થયેલ કૂવામાં મોટા પાયે ગેરરીતિઓ થયાના આક્ષેપો ઉઠતા મામલો ગરમાયો છે. વર્ક કોડ નંબર 36798, સર્વે નંબર 12-2 અને ખાતા નંબર 251 હેઠળ વર્ષ 2021માં અંદાજે ₹4,87,799ના ખર્ચે કૂવો મંજૂર થયો હતો, પરંતુ અરજદાર કામોલ દલસિંહભાઈ હરસિંહભાઈએ ગંભીર આરોપ મૂક્યો છે. કામ કાગળ પર પૂરું બતાવી નાણાં ઉપાડી લેવાયા છે. અરજદારના કહેવા મુજબ ગામના ડેપ્યુટી સરપંચના પુત્ર ખાગુડા કિરટભાઈ મોહનભાઈ બેંક ઓફ બરોડાના બીસી તેમજ નરેગાના સ્થાનિક વહીવટીતંત્ર, જીઆરએસ અને ટેકનિકલ આસિસ્ટન્ટ સાથે મળી ખોટા મસ્ટર રોલ તૈયાર કરી નાણાકીય ગેરરીતિઓ આચરી છે. મહત્વનો મુદ્દો એ છે કૂવો મંજૂર દ્વારા નહીં, પરંતુ જીસીબી અને ઇટાચી મશીનથી ખોદાયો હોવાનું કહેવાઈ રહ્યું છે. છતાં મજૂરોના નામે ખોટી હાજરી બતાવીને ચૂકવણી કરવામાં આવી. ટેકનિકલ આસિસ્ટન્ટ દ્વારા ખોટી એમબી મેજરમેન્ટ બુક બનાવી નાણાં ઉપાડવામાં સહાય થઈ હોવાના આક્ષેપ. અરજદારોના દાવો છે કે છેલ્લા 5 વર્ષથી કામ પૂરું કરી આપીશું જેવા ખોટા વાયદા કરવામાં આવ્યા, પરંતુ હકીકતમાં કૂવો અધૂરો જ છે અને નાણાં ગાયબ થઈ ગયા છે. શું મજૂરોના નામે ચૂકવાયેલા પૈસા ખરેખર કોના ખિસ્સામાં ગયા? જો મશીનથી કામ થયું તો મજૂરોની હાજરી કોણે અને શા માટે ભરી? ટેકનિકલ આસિસ્ટન્ટની એમબી બુક સાચી છે કે સેટિંગનો ભાગ? બેંક બીસી તરીકે જોડાયેલા વ્યક્તિની ભૂમિકા કેટલી નિષ્પક્ષ હતી? 5 વર્ષથી અધૂરું કામ હોવા છતાં પૂર્ણ બતાવવાના દબાણ કોના તરફથી? શું આ એક જ કિસ્સો છે કે ઝાલોદ તાલુકામાં મોટું નરેગા કૌભાંડ છુપાયેલું છે? લીલવા ઠાકોરનો આ કેસ ફક્ત એક કૂવો પૂરતો સીમિત નથી. આ સીધો સવાલ છે, શું મનરેગા જેવી ગરીબોની રોજગારી યોજનાને જ લૂંટની સ્કીમ બનાવી દેવામાં આવી છે? હવે નજર વહીવટીતંત્ર પર છે. શું ઉચ્ચ સ્તરીય નિષ્પક્ષ તપાસ થશે કે પછી વગ ધરાવતા લોકોને બચાવી અને મામલો દબાવી દેવામાં આવશે? આ કેસમાં પારદર્શક તપાસ થશે તો જ સત્ય બહાર આવશે, નહીં તો કૂવો તો બહાનું છે, આખી વ્યવસ્થા જ શંકાના ઘેરામાં છે. નામ શું છે? કામોળ દલસિંહભાઈ હરસિંહભાઈ, ગામ લીલવા ઠાકોર, તાલુકો ગોવિંદગુરુ લીંબડી, જિલ્લો દાહોદ, સર્વે નંબર 12/2, ખાતા નંબર 251 માં એનઆરજીનો કૂવોનું કામ પૂર્ણ નથી થયું. એટલા માટે મારે આ આગળની પ્રોસેસ કરવી પડે. તમને બોલાયા છે કે અહીંયા જીસીબીથી અને ઇટાચીથી આ કૂવો ખોદેલો છે, કોઈ મજૂરથી કામ કરેલું નથી અને ભ્રષ્ટાચાર કરીને ખોટા અને નાણાં બધા ઉપડી ગયા છે. આ કૂવો કેટલા સમયથી ચાલી રહ્યો છે? આ 2021માં આનું કામ ચાલુ કરેલું, આજે 2026 ચાલે એટલે 5મું વર્ષ પૂરું થવા કરે. આ કૂવો કેટલા રૂપિયાનો છે? 4,90નો અંદાજ છે સરકારશ્રીનો. અને આની અંદર આ કૂવો જે બનાવવામાં કેટલા કૂવા ટોટલ લીલવા ઠાકોરમાં આપેલા તમારા સમયમાં? તે વખતે 6 કૂવા આવેલા. 5 કૂવા ખાંગુડા મુકેશભાઈ અંબુભાઈએ પૂર્ણ કર્યા અને આ 6થો કૂવાનું કામ ખાંગુડા કિરીટભાઈ મોહનભાઈએ લીધેલો. આ કૂવાનું કામ કે તમારે જે કંઈ સરકારશ્રીના નિયમ મુજબ કંઈ ઊંડા પહોળાઈ જે તે કામ કરવાનું આવે તે હું કામ પૂર્ણ કરી આપીશ એવું કહી અને મને આ જીસીબી અને ઇટાચીથી આ કામ અધૂરું છોડી અને ભ્રષ્ટાચાર ખોટા કરી અને પૈસા ઉપાડી લીધા છે. તમારી સરકારશ્રીને શું રજૂઆત છે? સરકારશ્રીની રજૂઆત છે કે આ આજે 5 વર્ષથી એમનું આમ કામ પડ્યું છે, ખોટા નાણાં ભ્રષ્ટાચાર કરીને ઉપાડી લીધા છે. તો હવે મારું શું અહીંયા આ મારું ખેતરનું નુકસાન વત્તામાં એક મારી ગાય પડી ગઈ, એક બળદ પડી ગયો મારું પોતાનું, તો મેં કાઢ્યા અને બીજાનું હતું તો મારે ખોટા રૂપિયા ભરવા પડતા ને. અને આટલું ધોવાણ થયું, ખોટું નુકસાન થયું. વાર એમને કહેતા મને 5 વર્ષ પૂરા થયા કરે, આજે કરું કાલે કરું, નથી કરી આપતા. મને કહે કે તારે જે થાય તે તું કરજે. એટલે ધમકી આપવા ધમકી આપે છે મને.